પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબોને એક ગાય નિભાવ ખર્ચ સહાય યોજનાની અરજી કરવાની છેલ્લી તારીખ 17 સપ્ટેમ્બર સુધી છે। 17 સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે। તો સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। તારીખ 8 રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યવસાય વધે તે માટે સરકારશ્રી દ્વારા પ્રાકૃતિક કૃષિ માટે જરૂરી એવી દેશી ગાયના નિભાવ ખર્ચમાં સહાય માટે દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરનારા ખેડૂત કુટુંબને એક ગાયના નિભાવ ખર્ચની સહાય યોજના કાર્યરત કરવામાં આવી છે। જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ ખેતી કરતા હોય કે કરનાર હોય, આઈડેન્ટિફિકેશન ટેગવાળી દેશી ગાય ધરાવતા હોય, આવા પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધેલ ખેડૂત હોય તેવા અગાઉના વર્ષમાં જે ખેડૂતોએ અરજી કરેલી હોય અને ચાલુ વર્ષે લાભ મેળવનાર હોય તે તમામ લાભાર્થીઓ સિવાયના પણ અન્ય ખેડૂતોએ આ યોજના હેઠળ ની નવી અરજીઓ મંગાવવામાં આવી છે। આ અરજી આઈ ખેડૂત પોર્ટલ પર તારીખ 17/9/25 સુધી અરજી કરી શકાશે। તો ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવવા માટે સમય મર્યાદામાં પોર્ટલ પર અરજી કરવા જૂનાગઢ આત્મા પ્રોજેક્ટ ડિરેક્ટરની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું। તો આ વિડીયો વધુને વધુ ખેડૂતો સુધી શેર કરો, જેથી કરીને ખેડૂતો પોતાની સહાયથી વંચિત ના રહે। સહજ ન્યૂઝ